તો ધોરણ 10 કયું પ્રકરણ છે, કયું પાઠ છે? 7મું પાઠ, જેની અંદર સેક્શન સી જોવાના છે. જેની અંદર કયું સેક્શન જોવાનું છે? સેક્શન સી આપણે જોઈશું. ક્લિયર? વધારે દાખલા નથી, 9 જ દાખલા છે. 9 દાખલા કરો, 6 માર્ક પાક્કા. કેટલા દાખલા કરો? 9 દાખલા કરો અને કેટલા માર્ક પાક્કા? 6 માર્ક પાક્કા. ટોટલ આઈએમપી દાખલા કેટલા છે? 9 દાખલા છે. કેટલા ગુણ મળશે? 6 ગુણ રોકડિયા તમારા ખિસ્સામાં આવી જશે. થોડું ટફ તો છે, એવું નથી કે ઈઝી છે, થોડું ટફ છે. ટફ એટલા માટે કે પ્લસ માઇનસમાં કદાચ ભૂલ થાય તમારે. શામાં ભૂલ થઈ શકે? કાં તો પ્લસમાં ભૂલ થાય, કાં તો માઇનસમાં ભૂલ થાય. બીજું કોઈ રીતે ભૂલ નહીં થાય. ઓકે સર, પણ મને તો પ્લસ માઇનસમાં ભૂલ થઈ ગઈ તો તમારે એક કામ કરવાનું, સૂત્ર મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? સૂત્રના 2 માર્ક તો પાક્કા થઈ જાય ને. કેટલા માર્ક પાક્કા થઈ જાય? હા, તો 6 માર્કની જગ્યાએ કેટલા માર્ક આવે? પછી 2 માર્ક આવે. આપણે વ્યર્થ મહેનત એવું ના થાય કે મહેનતનું ફળ ના મળશે. ક્લિયર? આગળ જઈએ. કેટલા આઈએમપી કયા દાખલા છે? જુઓ, આઈએમપી કેટલા દાખલા છે લખ્યું છે? સ્વાધ્યાય 9.1 માં કયા? સોરી 7.1 માં 7મો, 8મો, 9મો, 10મો. ચેલેન્જ આપું છું તમને, આમાંથી એક દાખલો 100% છે. આમાંથી એક દાખલો પરીક્ષામાં 100%. બીજો કયું છે? 7.2 માં કયા? બીજો, ચોથો, 5મો, 9મો અને 10મો. આમાંથી એક દાખલો 100% છે. ક્લિયર? તો 2 ભાગ છે. કેટલા ભાગ છે? 2 ભાગ. 7.1 માં કેટલા દાખલા છે? 4 દાખલા. 7.2 માં કેટલા દાખલા છે? 5 દાખલા છે. ક્લિયર? ચલો, 7.1 માં કયા 4 દાખલા છે એ જોયું. 7.1 માં કયા 4 દાખલા છે તમે જોઈ લો. આની રકમ તમારી સામે લખેલું છે. 7મો, 8મો, 9મો, 10મો. એ આ 4 દાખલા છે. સૌથી પહેલા આપણે કયો ભાગ જોઈશું? 7.1 નું ભાગ જોઈશું. તેમાં આપણે પહેલી રકમ જુઓ. ટોટલ કેટલા દાખલા શીખવાના છે? 9 દાખલા. એમાં પહેલી રકમ જુઓ. રકમની અંદર શબ્દ ઉપર ફોકસ રાખજો કે અહીંયા તમને કયું અક્ષ આપ્યું છે? કયું અક્ષ આપ્યું છે? એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. કયા અક્ષ પરનું? એક્સ અક્ષ ઉપર. કોમન સેન્સ વસ્તુ છે. એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો કયો યામ 0 મળે? પ્રશ્ન સમજજો. કોઈ આ એક્સ અક્ષ આડી ગણાય? હા કે ના? આડી અક્ષ કઈ ગણાય? એક્સ. તો મને એમ કહો, એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો કયો યામ 0 થાય? કયો યામ 0 થાય? વાય યામ શું મળશે? 0 મળશે. તો અહીંયા હું એક કામ કરું, વાય શું લખી દઉં? 0 લખી દઉં. અને એક્સ યામ આપણે અત્યારે શોધવાનું છે. એક્સ યામ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ફરીથી કહું, કયું શબ્દ આપેલું છે? કયું શબ્દ આપેલું છે? એક્સ અક્ષ આપેલું છે. એક્સ અક્ષ આપ્યું હોય અને એક્સ અક્ષના બિંદુ શોધવાનો હોય, હું આવું વિચારી શકું? વિચારી શકું? હા કે ના? ડન? આગળ જઈએ. ચલો, હવે બીજું વાક્ય, જેમાંથી તમને 2 બિંદુ આપ્યા છે. કેટલા બિંદુ આપ્યા છે? 2. એક બિંદુ છે 2 અને -2. બીજું બિંદુ છે -2 અને 9. પહેલું બિંદુ કયું? 2 અને -5. અને બીજું બિંદુ નામ શું છે? -2 અને -9. આ બંને સમાન અંતરે છે. આ બંને કયા અંતરે છે? સમાન અંતર. આ સમાન અંતરે છે અને આ કયા અંતરે છે? સમાન અંતર. આ બંનેનું અંતર કેવું? સમાન. આ બંનેનું અંતર પણ કેવું છે? સમાન છે. ઠીક? તો તમારે કયા બિંદુ શોધવાના છે? એક્સ અક્ષના બિંદુ શોધવાના છે. આકૃતિ દોરવાની નથી. જો તમારી એવી ઈચ્છા છે કે સર મારે મને દોરીને જ ખબર પડશે તો દોરજો. આકૃતિના કોઈ માર્ક નથી.
ક્લિયર? આ ખબર પડી ગઈ. આ બંને બિંદુ કયા અંતરે છે? સમાન અંતરે છે. ચલો આપણે ધારી લઈએ કે આને કયું બિંદુ લખવું? એ લખું. ચલો આને કયું લખું? બી લખું. અને આને કયું લખું? સી બિંદુ લખું. આ બિંદુ કયું? સી. તો મને એમ કહો બંને અંતર કયો? એસી. પહેલું શબ્દ શું લખું છું હું? એસી. ધ્યાન આપજો. અહીંયા પહેલું વાક્ય હું લખું છું જવાબ કરી એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર. આ શબ્દ ખબર પડે તો ગાડી આગળ જાવ. આ શબ્દ ખબર પડે તો ગાડી શું જશે? આપણી આગળ જશે. ગાડી નહીં જાય આગળ. શબ્દ સમજો. બંને કયા અંતરે છે? સમાન. જસ્ટ વિચારીએ આપણે આનું અંતર 10 હોય તો આ અંતર પણ કેવું હોય? હા કે ના? આપણે જસ્ટ વિચારીએ કે આનું અંતર 10 હોય તો આનું પણ કેટલું હોય? 10 હોય. તો હું આવું ના લખી શકું એસી બરાબર બીસી? લખાય કે ના લખાય? કારણ કે અહીંયા જો સ્ક્વેર સ્ક્વેર તો જતા રહેવાના. તો જવાબ શું આવશે? એસી બરાબર બીસી આવવાનું. એસી બરાબર શું આવશે? બીસી આવશે. હા કે ના? ફરીથી આ અંતર 10 હોય, આ 10 હોય તો મને એમ કહો એસી બરાબર બીસી લખાય કે ના લખાય? તમે ડાયરેક્ટ અહીંથી પણ લખશો ને કઈ વાંધો આવશે? પણ આ સ્ટેપ ખબર પડી કે એસી નું અંતર પણ 10 છે અને બીસી અંતર પણ કેટલું છે? 10 છે. તો તમે ડાયરેક્ટ અહીંથી લખી શકો. ચલો મને એમ કહો કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય. શું બોલું છું હું? કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય એનું સૂત્ર શું? અંતર સૂત્ર શું? તો ધ્યાનથી જોજો. એ બી સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આવું આવે. આ સૂત્ર તમે ભણી ગયા છો. તો આપણે અત્યારે સ્ક્વેર તો ઉડી ગયા હતા ને? સ્ક્વેર ઉડ્યા કે ના ઉડ્યા? તો આ સ્ક્વેર નું તો એટલું બધું આવશે નહીં, કારણ કે સ્ક્વેર તો ઉડી ગયા છે. સ્ક્વેર શું થઈ ગયા છે? ઉડી ગયા છે. રિયલમાં તો પછી આનું રિયલમાં સૂત્ર લખવું હોય ને તો આવું લખાય. અંડર રૂટ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. રિયલમાં તો આ લખાય. પરંતુ આપણે નોર્મલી કયું વિચારવાનું? આ વિચારવાનું. ચલો આપણે વિચાર્યું એમાંથી સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયું. શું ઉડી ગયું? સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયું. હવે મને એમ કહો આનું સૂત્ર શું થાય? આનું સૂત્ર શું થાય? બોલો ફટાફટ. તમે લખશો સર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ બરાબર પેલી બાજુ પણ એ સૂત્ર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. કોઈક વિદ્યાર્થી ફક્ત ચોપડી કાઢીને જવાબ જોશે આપણે જવાબ આવે છે. એક વિદ્યાર્થી ચલો આમાં ખબર પડી ગઈ. આનું સૂત્ર પણ લખ્યું અને ધેન આનું સૂત્ર પણ લખ્યું. આમાં કોઈ પ્રોબ્લેમ? આમાં કોઈ ડાઉટ? સૂત્ર તો ખબર પડી ગઈ. આ સૂત્ર દેખાય જ છે. આ સૂત્ર મેં અહીંયા લખ્યું. સ્ક્વેર કેમ ના લખ્યું? સ્ક્વેર સ્ક્વેર તો શું થઈ જાય? ઉડી જાય. ચલો હવે મને એમ કહો એસી ની અંદર એ કોણ? આ સી કોણ? સી કોણ? આવી રહ્યું. ફરીથી આપણું કેવું મારતું. ચલો સી કોણ? આ દેખાય છે. હવે મને એમ કહો x1 કયું અને x2 કયું? તો ધ્યાનથી જોજો. અહીંયા હું પેનથી કોઈ અલગ બોલ પેન ઉપયોગ કરો. કયું કરું? ચલો આને આપણે શું લખીએ? x1. આને શું લખીએ? y1. આને શું લખીએ? x2. આને શું લખીએ? લખાય કે ના લખાય? લખાય. ચલો કિંમત બોલો ને આમાં. x1 ની કિંમત કેટલી? x. x2 ની કિંમત જોઈને બોલો 2. y1 ની કિંમત કેટલી? 0 સાહેબ. y2 ની કિંમત કેટલી? -5. એનો સ્ક્વેર.
બરાબર. ચલો હવે આ x1 આ y1 તો નીચે વાળાને શું લખાય x2 y2. ચલો પેલી બાજુ બોલો x1 ની કિંમત કેટલી x માઇનસ x2 ની કિંમત -2 y1 ની કિંમત કેટલી 0 માઇનસ y2 ની કિંમત આ ખબર પડી આ ના પડી હોય તો હાથ ઉપર આ ના ખબર પડી હોય તો હાથ ઉપર કે આમાં કયા સ્ટેપમાં ખબર ના પડી તો ધ્યાનથી જો તમારે x1 ની જગ્યાએ શું લખાય x y1 ની જગ્યાએ શું લખાય 0 ક્લિયર એક બાજુ તમે આ બંનેનું સૂત્ર મૂકી રહ્યા છો એસી નું સૂત્ર મૂક્યું તેની અંદર તમને કિંમત મૂકતા આવડવી જોઈએ બીજી બાજુ કોની કિંમત લખી બીસી ની કિંમત તો આમાં તમને આ કિંમત લખતા આવડવી જોઈએ આ કિંમત લખતા ખાસ આવડવી જોઈએ ચલો આગળ જવા દો ક્લિયર ચલો આમાં બોલો આનું તો વિસ્તરણ કરવું પડશે વિસ્તરણ ખબર છે a માઇનસ b નું સૂત્ર ખબર છે તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર લખાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો કરો x સ્ક્વેર માઇનસ 2x અને હજી કોણ રહેશે 2 રહેવાનું અને પ્લસ છેલ્લે શું લખાય 2 નો વર્ગ આવું મૂકવાનું ચલો બરાબર સોરી હજી એક રહી ગયું ને આપણે કયું રહી ગયું વચ્ચે વાળું ચલો બોલો એનું શું થાય પ્લસ હવે મને એમ કહો માઇનસ છે અંદર નિશાને ચેન્જ થાય યસ ચેન્જ થાય તો માઇનસ જે હતા હવે કેવા બની જાય પ્લસ આમાં બોલો x પ્લસ 2 એનો સ્ક્વેર કારણ કે માઇનસ અંદર નિશાની ચેન્જ કરે અહીંયા પ્લસ કરીને શું લખવાનું માઇનસ ફરીથી આ તો શું છે તમારું અહીંયા સુધી તો શું છે વિસ્તરણ કર્યું કયું વિસ્તરણ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ચલો આટલા નીચે વાળાનો જવાબ આપો હેડો ફટાફટ આટલાનો જવાબ આપો શું બને તો આનું થશે x સ્ક્વેર બરાબર 4x વત્તા 4 વત્તા 5 નો વર્ગ 25 ચલો પેલી બાજુ બોલો આનું વિસ્તરણ કરો ડાયરેક્ટ કરું x સ્ક્વેર વત્તા 4x વત્તા 4 વત્તા 81 ડન છે ઓકે જે સરખું હોય ને ડાયરેક્ટ ઉડી જશે શું બોલે હું જે સરખું હશે ડાયરેક્ટ શું થઈ જશે ઉડી જશે ઓકે આ સરખા નથી હા આ સરખા આ ઉડશે નહીં બીજું કોણ ઉડશે 4 ઉડી જશે ચલો આ -4x ને છે ને આ બાજુ લાવો કેવા બનશે આ બાજુ ઘરે આવે તો કેવા બને માઇનસ બને પેલી બાજુ 81 છે આ 25 ને પેલી બાજુ મોકલો માઇનસ ચલો આનો જવાબ શું આવે અને આનો જવાબ બોલો 11 માંથી 5 કટ કરો 6 અને પેલા 7 માંથી 2 કટ કરો એટલે કેટલા આવે 56 -8 ક્યાં જશે બોલો 8 સત્તા 56 કેવા જવાબ આવે -7 જવાબ જોઈ લો ને એકવાર જવાબ આવે છે -7 અને 0 તો યામ શું મળ્યા અહીંયા તમારે છેલ્લે લખવાનું આવું હેડિંગ કરી આવું નહીં લખો તો માર્ક કટ થશે આવું નહીં લખો તો માર્ક કટ થશે કે અહીં x અક્ષના બિંદુના યામ શું હતા -7 અને 0 છે આવું હેડિંગ લખવાનું ખબર પડી દાખલામાં કઈ સાર હતો નહીં હવે તમે એમ કહો મને કે સર આ બધું ક્યાંથી લખ્યું છે આ સમજાવો પાપા મારી જોડે એટલી તાકાત નથી કે હું આ ટાઈમે તમને આ બધું સમજાવવા બેસું આ નોર્મલ ગણિત છે એ અત્યારે ટાઈમ નથી હું સમજાઈશ આવું તો આવડવું જોઈએ આવું વિસ્તરણ કરતા ના આવડતું હોય તમને તો પછી શું કેવું મારે આવું વિસ્તરણ કરતા ના આવડતું આનું વિસ્તરણ શું થાય આવું થાય એ ના આવડતું હોય તો પછી મારી જોડે એટલી બધી આશા નહીં રાખવાની સર સમજાવો જો આ સમજાવવા બેસું તો મારે 5 કલાકનું લેક્ચર થઈ જાય
આગળ જવા દઉં? દાખલામાં ખબર પડી ગઈ? મને કઈ ભારે લાગ્યો નથી. કોન્સેપ્ટ ખબર પડી? બીજું બધું સાઈડમાં મૂકી દો. પદ્ધતિ ખબર પડી ગઈ? પ્રેક્ટિસ કરવું પડશે આ દાખલામાં. પ્રેક્ટિસ વગર નહીં આવે. તો આગળ જઈએ. કયો દાખલો છે? બીજો દાખલો છે. શાંતિથી વાંચીએ. બિંદુ પી આપેલા છે, ક્યુ આપેલા છે, વચ્ચેનું અંતર આપ્યું છે અને વાય શોધવાનું છે. મસ્ત દાખલો છે. હું કહું આના ચાન્સ સૌથી વધારે, આના ચાન્સ આવવાના કેવા છે? સૌથી વધારે છે. તો આ આવડે કે ના આવડે તો આ તો ખાસ કરી લેજો. આવડે કે ના આવડે આ દાખલો તો ખાસ કરી લેજો. ચલો સમજીએ. પી અને ક્યુ, એક બિંદુ પી છે, બીજું બિંદુ કયું છે? ક્યુ. હવે આ બંનેનું અંતર કેટલું છે? 10 આપ્યું છે. આ બંનેનું અંતર કેટલું આપ્યું છે? 10 આપેલું છે. હવે મને એમ કહો પી ના યામ કયા અને ક્યુ ના યામ શોધવાનું શું છે તમારે? ઓકે, ચલો જવાબ ચાલુ કરીએ. ચલો સૂત્ર બોલો. પી ક્યુ સ્ક્વેર બરાબર સૂત્ર શું આવે? x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો પી ક્યુ નું માપ કેટલું? 10. ચલો x1 અને y1, આ x2 ના y2. ચલો કિંમત બોલો. x1 ની કિંમત કેટલી? 2. x1 ની 2, x2 ની 10. ચલો y1 ની કેટલી? y2 ની. ચલો આ ખબર પડી ગઈ. આગળ જવા દો. ઓકે, 10 નો વર્ગ. તો ચલો આમાં બાદ બાકી કરો. કેટલું આવે? -8 નો વર્ગ. ચલો આનું વિસ્તરણ કરીએ. હવે આનું વિસ્તરણ ના ફાવે. આવું વિસ્તરણ આપણે શીખ્યા નથી, તો ગોલ્ડન સૂત્ર વાપરવાનું. શું બોલ્યા સર? ગોલ્ડન સૂત્ર છે આ. ગોલ્ડન સૂત્ર કયું? આ ગોલ્ડન ગણે બધામાં વપરાય, પણ શરત એટલી કે નિશાની મૂકવી પડે. શું બોલ્યા સર? નિશાની મૂકવી પડે તો જ ગોલ્ડન ગણે. ચલો આપણે આનું સૂત્ર, આનું ટ્રાય કરીએ. આની જગ્યાએ જો આ લાઈન કરું છું, ધ્યાન આપજો. આની જગ્યાએ હું આ સૂત્રનો એપ્લાય કરું. a નો વર્ગ વત્તા 2ab વત્તા b સ્ક્વેર. ચલો એ કોણ છે? એ કોણ? બોલતાય નહીં. એ કોણ? -3. એ કોણ? -3. બી કોણ? હા, આને કહેવાય ગોલ્ડન. બધામાં એપ્લાય થાય. ચલો હવે જવાબ જોઈએ. ચલો 100. ચલો -8 નો વર્ગ 56 પ્લસ થઈ જાય +56. ચલો અરે સોરી, 64. મારા આના બાજુ ધ્યાન ગયું ને, ધ્યાન આલો ને બેન, અહીંયા ધ્યાન આપો. ચલો 3 નો વર્ગ 9. ચલો આમાં બોલો શું જવાબ આવે? 6y. પેલાનું બોલો. ડન. તો આ 64 છે, બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદ બાકી કરો ફટાફટ. એટલે પણ એક કામ કરો ને, આપણે આને પેલી બાજુ મોકલી લે. એ પહેલા સૌથી પહેલા સરવાળો કરી દો. આને મોકલીએ પેલી બાજુ, એને પહેલા શું કરી દો? સરવાળો કરો. આનો સરવાળો કેટલો થાય? આનો સરવાળો 73 વત્તા, ચલો આ 73 બીજાની ઘેર જાય તો શું બને? ચલો બોલો, બાદ બાકી કરો ફટાફટ. 27. અને હવે કયા ચેપ્ટરની એન્ટ્રી થશે? તમને જોઈને જ ખબર પડી જાય. હવે કયા ચેપ્ટરની એન્ટ્રી થવાની છે? બીજા ચેપ્ટરની એન્ટ્રી થશે. કયા ચેપ્ટરની એન્ટ્રી થવાની છે? બીજા ચેપ્ટરની એન્ટ્રી થવાની છે. ધ્યાન આપજો. હવે ચલો આ 27 ને પાછા આ બાજુ લાવો. શું લખાય? 0 બરાબર y² વત્તા 6y માઇનસ 27. કયું ચેપ્ટર યાદ આવે છે? આ જોઈને કયા ચેપ્ટર ની યાદ આવે છે? બીજા ચેપ્ટરના
અવયવ પાડો. કયું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર, અવયવ પાડો. ચલો ગુણાકાર કરો, કેટલું થાય? 27. ચલો બાજુમાં કઈ નિશાની? માઇનસ. બાજુમાં કયો સહગુણક? 6. ચલો કિંમત મૂકો ને, શું આવે? 9 તરી 27. 9 માંથી 3 કટ કરો તો કેટલા જવાબ આવે? 6. ચલો વાય સ્ક્વેર પહેલું પદ અને છેલ્લું પદ એમની વચ્ચે કયા શબ્દો લખવાના? 3, 9 અને 3. ફરીથી કહી દો, અહીંયા 1 આગળ કઈ ના આવે તો શું વિચારાય? 1 ગુણ્યા 27 શું જવાબ આવે? ફરીથી અહીંયા કઈ ના આવે તો શું વિચારાય? તો 1 ગુણ્યા 27 જવાબ શું આવે? 27. ચલો બાજુમાં કઈ નિશાની છે? તો માઇનસ મૂક્યા. બાજુમાં કયો આંકડો દેખાય છે? તો અહીંયા 6 લખ્યા. આટલું તો આવડે ને? ઓકે. અહીંયા કયું ચલ છે? વાય. તો આ વાય લખ્યું. ચલો મારે શું બનાવવાનું છે? પ્લસ 6. તો આને પ્લસ કરું, આને શું કરું? તો પ્લસ થઈ જશે ને 6y. આવું આવડવું જોઈએ. ફરીથી અહીંયા મારે શું બનાવવાનું છે? 6y પ્લસ. આને હું પ્લસ કરું, પેલાને શું કરું? માઇનસ. ચલો કોમન કાઢો. આમાંથી કોમન કાઢો અને પાછળથી કોમન કાઢો. y કોમન નીકાળીએ તો પેલી બાજુ શું થાય? y પ્લસ 9. આમાંથી 3 કોમન નીકળે તો y પ્લસ 9. ચલો તો એનું મિનિંગ થાય, હવે આ બધામાંથી કોમન નીકાળો. y માઇનસ 3 બરાબર 0 અથવા y પ્લસ 9 બરાબર 0. આ 3 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ. આ 9 બીજાને ઘેર જાય તો શું બને? એટલે y ની કેટલી કિંમત આવી? 2. જવાબ જોઈ લો છો, આવી જાય છે 2 કિંમત. તો તમારે આવું કરી દેવાનું. y ની કેટલી કિંમત બોક્સમાં? એક 3 છે અને બીજી કઈ? -9. થોડું ટફ છે પણ મહેનત તો કરવી પડશે. અહીંયા સુધી તો કયું ચેપ્ટર ચાલુ થઈ ગયું? બીજું ચેપ્ટર ચાલુ થઈ ગયું. ક્લિયર? આગળ જવા દો. ઓકે. વાંચો. Q એ P અને R થી સમાંતરે છે. Q છે ને એ P થી અને R થી કયા અંતરે છે? સમાંતરે છે. આ બિંદુ અહીંથી અને આ બિંદુ અહીંથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. ચલો આટલું ખબર પડી. ફરીથી આપણે નામ આપીએ. ધારા એ પિયુષ થી અને ભાર્ગવ થી સમાન અંતરે છે, તો વચ્ચે કોણ આવે? ધારાબેન આવશે. તો યાદ રાખવાનું, એની એ લખ્યું હોય ને, એની આગળ વાળું ક્યાં આવશે? વચ્ચે. ચલો એ ક્યાં લખ્યું છે? એ લખ્યું છે. એના આગળ વાળો વ્યક્તિ એટલે કોણ? Q. એ હંમેશા ક્યાં આવશે? વચ્ચે. આ યાદ હોવું જોઈએ. ફરીથી એની આગળ કોણ છે? Q. એની આગળ જે વ્યક્તિ હોય ને એ ક્યાં આવે? વચ્ચે આવશે. ચલો વચ્ચે લખ્યું. આગળ જવા દો. હવે ધ્યાન આપજો. P ના યામ બોલો ને, કયા છે? P ના યામ 5 - 3. R ના બોલો. ઓકે. Q ના બોલો 0 1. તો તમારે શાની કિંમત શોધવાની છે? x ની કિંમત શોધો. બહુ મોટો દાખલો થશે આ. QR પણ શોધવાના છે, PR પણ શોધવાના છે. QR પણ શોધવાના છે, PR પણ શોધવાના છે. ચલો આ દાખલો કોના જેવો આવ્યો? આ દાખલો કોના જેવો આવ્યો? તમે વિચારો. આગળ ચલાવ્યો તો દાખલો પહેલો જ. પેલું x અક્ષ ઉપર હતું તો કયું યામ 0 થતું હતું? y. સેમ ટુ સેમ એના જેવું છે. ધ્યાન આપજો. હવે તો સૌથી પહેલા હું આવું લખી દઉં કે PQ બરાબર QR. સ્ક્વેર સ્ક્વેર જતા રહે. આ બંને કેવા અંતરે છે? સમાન અંતરે છે. આ લાઈન ખબર પડી કે PQ અને QR કયા અંતરે છે? સમાન. આનું અંતર 10 હોય તો આનું પણ કેટલું થાય? 10 થાય. ચલો સૂત્ર મૂકો એડો ફટાફટ. x1 - x2 નો વર્ગ વત્તા y1 -
y2 નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1. તો લખતા આવડી ગયું? ડન. ચલો મને એમ કહો x1 આપણે શું ધારી લઈએ? આને ધારી લઈએ x1 અને આને y1. આને શું ધારીએ? x2 અને y2. ચલો x1 ની કિંમત બોલો ને ફટાફટ. 0. x2 ની, y1 ની 1, y2 ની -3. ચલો x હવે આ શું થઈ જાય? x2 અને આ. ચલો બોલો x1 ની કિંમત 0 માઇનસ x2 x વત્તા y1 1 માઇનસ કેટલા થશે? ચલો આનો તો જવાબ તો આવડશે ને? બોલો એડો શું આવશે આમાં? 5 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ 25 વત્તા આ માઇનસ અંદરની નિશાની ચેન્જ કરશે તો શું બની જાય? પ્લસ. આવું ના ખબર હોય તો આપણે કરબો ઘેરાઈ જાય. માઇનસ અંદર નિશાની શું થાય? ચેન્જ થાય એ ખબર હોવી જોઈએ. ચલો પછી માઇનસ એક્સ નો વર્ગ. આનો જવાબ આપો. માઇનસ. ડન. ઓકે. હવે મને એમ કહો શું લખીશું અહીંયા? 25 4 નો વર્ગ 16 એક્સ સ્ક્વેર પેલા કેટલા 25 25 25 ઉડી ગયા. તો અહીંયા આવું થાય. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. આ તો આવડે. અને 12 કિંમત આવશે તો અવરની લાઈન મોસ્ટ આઈએમપી છે કે 4 આવશે. શું આવશે? 4. પણ કેવા 4 આવશે? x પ્લસ ઓર માઇનસ આવશે. શું આવશે? પ્લસ ઓર માઇનસ. કારણ કે યામ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ. અહીંયા ટર્નિંગ પોઈન્ટ આવે. ટર્નિંગ પોઈન્ટ શું આવ્યો? અહીં તમને અહીંયા ચલો જોજો ને x પ્લસ ઓર માઇનસ 4 આવે. ઓકે ડન. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. 16 12 આવે તો શું લખાય? 4. પણ કેવા 4? પ્લસ ઓર માઇનસ 4. કારણ કે યામ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. ચલો આગળ જોઈએ. હવે આપણે શું શોધવાનું છે? QR શોધીએ. ચલો ધ્યાન આપજો. તો સૌથી પહેલા x બરાબર શું લઉં? 4 લો. કેમ કે અહીંયા તમને x ની કિંમત શું મળી? 4 મળી છે અને બીજી કઈ મળી? તો આપણે બંને કિંમત ઉપરથી શું શોધવાનું છે? QR શોધવાનું. ચલો મને એમ કહો QR નું સૂત્ર કોને આવડે છે? QR નું સૂત્ર કોણ બોલશે? QR નું સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 y2. ચલો QR સ્ક્વેર બરાબર. ચલો x1 q ક્યાં છે? q આઈ રહ્યા. ચલો એમાં x1 ની કિંમત કેટલી? 0 માઇનસ x2 ની કિંમત x એટલે અત્યારે x શું ધાર્યા છે? 7 ધાર્યા છે. તો અહીંયા આપણે શું લખીશું? 4. ચલો y1 કેટલા? y2 કેટલા? ચલો -4 નો વર્ગ 16. આમાં આનો જવાબ શું આવે? -5 -5 નો વર્ગ. ચલો સરવાળો કરો ને ફટાફટ. કેટલા આવશે? 9 39 આવશે. જોઈ લેજો. ના 11 થાય ને 11 વધી પડી 1. 11 વધી પડી 1 41 આવશે. 41 સ્ક્વેર સામે જાય તો શું બનશે? જવાબ શું આવ્યો? જોઈ લેજો. આવી જાય છે. ક્લિયર. હવે આપણે શું લઈશું? x અત્યારે શું લીધા હતા? હવે x શું લઈશું? વેરી ગુડ. હવે x શું લઈશું આપણે? -4. અને પાછી કોની કિંમત શોધવાની? QR ની શોધવાની. પાછી કોની શોધવાની? QR ની કિંમત શોધવાની. ચલો ફરી સૂત્ર બોલો. x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો x1 કેટલા? 0 -4 નો વર્ગ. એટલે હવે તો શું આવશે તમારો? હવે કેવા લેવાના x?
હા તો અહીંયા આપણે ચેન્જ કરવું પડશે ને. હવે એક્સ કેવા લેવાના છે? માઇનસ લેવાના છે. હવે ધ્યાન આપજો, -4 નો વર્ગ. આટલું થોડું ધ્યાન રાખો. કેમ? પહેલા એક્સ કેટલા લીધા હતા? +4 લીધા હતા. હવે એક્સ કેવા લેવાના છે? હા તો x2 એટલે કોણ? x2 એટલે કોણ? માઇનસ. ચલો વત્તા y1 કેટલા? ચલો આ માઇનસ છે, અંદર નિશાની બદલે યસ બદલ પ્લસ થશે. આનું શું થાય? -5. ચલો 4 નો વર્ગ 16. પેલા કેટલા? 25. જવાબ તો કેવો આવશે? સરખો જ આવશે. વર્ગ સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. વર્ગ સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. હજી તો શોધવાના બાકી છે. PR હજી શોધવાના છે. હજી તમારે શું શોધવાના છે? PR શોધવાના છે. ધ્યાન આપજો. અહીંયા લખીશું PR શોધવા માટે x બરાબર શું લેતા? 4. હવે આપણે શું શોધીશું? PR. સૂત્ર બોલો. PR² બરાબર x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. y2 નો સ્ક્વેર. ચલો PR². ચલો x1 કેટલા? x1 કેટલા? 0. x2 કેટલા? ઉભા રહેજો. PR છે ને, તમારે આ શોધવાના. PR એટલે આનો. હા તો હવે તમારે અહીંયા બદલવું પડશે ને, x1 x2 બદલવું પડશે. તો અહીંયા આપણે કામ કરીએ, આને શું લખીએ? x1. આને શું લખીએ? y1. હવે બોલો કિંમત શું આવે? હવે બોલો શું આવશે? x1 ની કિંમત બોલો ફટાફટ. 5 લખીશું. x1 ની કિંમત 5. ચલો x2 ની, x2 માં 4 પ્લસ લઈશું ને. ચલો y1 ની -3 અને પેલાની 6. PR². ચલો 1 નો વર્ગ 1. અહીંયા શું આવે? -9 નો વર્ગ 81. તો PR² બરાબર 82. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. જોઈ લેજો જવાબ આવે છે. ઓકે. હવે આપણે x બરાબર શું લઈશું? -4. એટલે ફક્ત આની જગ્યાએ શું કરી દેવાનું? -4 કરી દેવાના છે. ચલો બોલો ફરીથી. PR² બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો x1 કેટલા? 5. પેલા કેટલા? y1. ફક્ત શું બદલવાનું હતું? -4. ચલો માઇનસ અંદર નિશાની બદલાય? યસ બદલાશે. અને પેલી બાજુ જવાબ શું આવે? ઓકે. ચલો 9 નો વર્ગ 81. 9 નો વર્ગ 81. સરવાળો કરો 65. અહીંયા શું લખું? PR². સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. જવાબ જોઈ લેજો. 162 આવી જાય છે. 162. 9 વર્ગમૂળમાં 2. એટલે આ લોકોએ આવું કર્યું હશે. PR² ના આવે ને અહીંયા. PR. ચલો આના અવયવ પાડજો. આના અવયવ પાડો. એટલે 81 ગુણ્યા 2 કરો. જવાબ કરો. 81 ગુણ્યા 2. 2 8 દુ 16. અહીંયા હું આવું લખી શકું? 81 ગુણ્યા 2 લખાય? હા કે ના? 81 બહાર આવે તો શું લખાય? તો જવાબ શું આવે? 9 √. ખબર પડી કે બહુ લાંબો દાખલો છે. ઓકે. 4 ગુણમાં પૂછાયા તો દાખલા તો ગણો તમે. 1 2 3 4. 4 દાખલા છે. તો તમે આ સ્કીપ કરી શકો છો. 9મો દાખલો ના કરતા. 9મો દાખલો કરતા નહીં, એ સ્કીપ કરી દેજો. કેમ કે આ રિયલમાં 4 માર્કનો દાખલો છે. 3 માર્કમાં ના પૂછે આટલો મોટો. પણ મેં ચલાવી દીધું. ક્લિયર? આગળ જોઈએ. આજનો છેલ્લો દાખલો. 5 દાખલા કાલે ચલાવીશ. આજનો છેલ્લો દાખલો જો. બિંદુ A
આ બંનેથી સમાન અંતરે છે તો એક્સ અને વાય નું શું શોધો? હા મેં કીધું તો એ ની આગળ વાળું ક્યાં લખવાનું? એની આગળ વાળું ક્યાં લખાય? વચ્ચે. ચલો આપણે આનો વચ્ચે લખીએ. ચલો ઉપર કયું બિંદુ? ચલો નીચે કયું બિંદુ? અને બંને કયા અંતરે છે? સમાન અંતરે. આપણે નામ આપી દઈએ. આ બિંદુનું શું નામ આપીએ? એ. આ બિંદુનો બી. આ બિંદુનો સી. ચલો તો હું આવું લખી શકું કે એ બી બરાબર બીસી. ચલો તો સ્ક્વેર લખવાનું. સ્ક્વેર સ્ક્વેર ઉડી જશે. આવું લખાય. એ બી અને બીસી કયા અંતરે છે? સમાન અંતરે. યાદ રાખજો દાખલા નંબર 7 8મો નહીં 9મો કેન્સલ કરાયો અને દાખલા નંબર 10 આ તો કેન્સલ કરે. આ ત્રણે એક જ જેવા દાખલા છે. આ ત્રણે કેવા દાખલા છે? એક જ જેવા. જેમાંથી આ અત્યારે કેન્સલ કરાયો. જેને 7મો આવડે એને ઓટોમેટિક કયો આવડે? 9મો આવડે અને કયો આવડે? 10મો આવડે. ચલો સૂત્ર મૂકો. અહીંયા શું કરવાનું હતું? હા અને પછી પ્લસ y1 y2 નું બરાબર x1 x2 નું વત્તા y1 y2. ચલો આપણે આને શું લખીએ? ધ્યાન આપજો. આને શું લખીએ? x1 આને y1 આને x2 આને. ચલો કિંમત બોલો ને ફટાફટ. x1 ની કિંમત x, x2 ની 3 વત્તા y1 ની y, y2 ની 6. ચલો પેલી બાજુ બોલો. આ x2 અને આ y2. ચલો ફટાફટ બોલો. x માઇનસ પેલા કેટલા છે? -3 સ્ક્વેર વત્તા y1 ના y -4. ચલો આનું વિસ્તરણ બોલો. ડાયરેક્ટ કરી શકું હું? ઓકે ડાયરેક્ટ વિસ્તરણ કરીશ. ચલો x નો વર્ગ -6x વત્તા 9 ડાયરેક્ટ કર્યું. ચલો આનું વિસ્તરણ કરો. y સ્ક્વેર માઇનસ 12y પ્લસ 36. ચલો પેલો તો આનો અંદર નિશાની ચેન્જ થશે. યસ. ચલો આનું વિસ્તરણ કરો. y સ્ક્વેર માઇનસ 8y વત્તા 16. જે સરખું દેખાતું હોય તો એને ઉડાડ દો. ઓકે બીજા પછી હળી નહીં કરવાની કે હજી ઉડાડીએ. હજી ઉડે છે ના. શાંતિથી કરીશું. એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 9 માઇનસ 12y વત્તા 36. ચલો આનું વિસ્તરણ બોલો. એક્સ સ્ક્વેર વત્તા 6x વત્તા 9 માઇનસ 81 વત્તા 16. ચલો જે ઉડતું એ ઉડાડો. ચલો બીજું કઈ ઉડે છે? આ ના ઉડે ભાઈ. આ ના ઉડે. પછી 9 હરખું હોવું જોઈએ. પછી કોઈ ના હવે ઉડતું નથી તો ધ્યાન આપજો. અહીંયા લખું -6. આના આ બાજુ લાવું તે પણ શું થાય? માઇનસ. ચલો -12 કે -12 આ પાર્ટીને આ બાજુ લાવું શું બનશે? પ્લસ. ચલો કેટલી વસ્તુ થઈ ગઈ? આ થઈ ગયું, આ પણ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. કયું બાકી રહ્યું? 16 બાકી છે. તો પેલી બાજુ 16 રાખીએ. આ ભાઈને પેલી બાજુ મોકલીએ તો -36. ચલો બોલો શું જવાબ આવે? -12x. આનું જવાબ -4y બરાબર. આનું 0 અને આનું 20 એટલે કેવા? માઇનસ. કોમન કાઢો ને આમાંથી. 4 નીકળી જાય આરામથી. કોમનમાં શું નીકળશે? તો -4 કાઢીએ. કયું? -4. તો અંદર શું થાય? 4 છે ને તો અહીંયા 3 લખવા પડે. 3x 4 કોમન કાઢે બરાબર -20. તો 3x આ ના દેખાતું હોય તો ફરીથી બતાવું. આ ના ખબર પડી હોય ફરી બતાવું. આમાંથી શું કોમન નીકાળું? -4. -4 કોમન કાઢું તો અહીંયા શું આવે? 3x પ્લસ y. ચલો આ -20 એ બાજુ લખું જ નહીં. આ બાજુ તો -4 કૌંસમાં 3x
પ્લસ વાય બરાબર સામે કેટલા છે માઇનસ. ચલો 4x ક્યાં જાય -4x. શું જવાબ આવે +5. જવાબ જોઈ લેજો ને આપણે આવે છે કે નહીં બરાબર. -5 છે -5 તો જો 36 માં કઈક ભૂલ છે. -5 છે શ્યોર. બીજું બધું કમ્પ્લીટ છે. 3x + y બરાબર જવાબ સાચું છે. જવાબ આવી ગયો. આ ભાઈ બેન એમ કે છે આ 5 ના બાજુ લાવો. આવી ગયો ને જવાબ. હવે આવી ગયું જવાબ. હું બી યાર કમ્પ્લીટ તો કર્યું છે. આ ના આ બાજુ લાવી દો એ જવાબ છે અંદર. ખબર પડી ગઈ. કેટલા દાખલા ચલાયા 4 એમાંથી એક કેન્સલ કરી દીધો. કયા નંબરનો 9મા નંબરનો. ફરીથી કહી દઉં જેને 7મો દાખલો આવડે એને ઓટોમેટિક કયો આવડે 9મો આવડે અને 10મો આવડે. અને 8મો દાખલો થોડુંક અલગ છે. 8મો દાખલો થોડું કેવું છે અલગ છે. અંતર આપી દીધું છે. તો આપી દીધું છે અંતર. એ તમને આવડી જશે. તો આજે કેટલા દાખલા ચલાયા 4. આ ભાગ 1 પૂરો થાય છે સેક્શન સી માં. ભાગ 2 સેક્શન સી નું કાલે લઈશું. ક્લિયર. કાલે એક્સ્ટ્રા લેક્ચર લઈ લઈશું. ઓકે તમે જઈ શકો છો. કાલે ટેસ્ટ આપી દેજો.